આ તરફ રાજકોટમાં ચાંદીની રેકોર્ડ બ્રેક ભાવથી પેઢીઓ કાચી પડ્યાની ચર્ચા છે। સમાખાંઠા વિસ્તારમાં આવેલી 44 પેઢીઓના ઉઠામણાની ચર્ચા છે। દુબઈ, અમદાવાદ અને ઇન્દોરમાંથી આવતી ચાંદીમાં ભાવફેર છે। ચાંદીમાં ભાવફેરના 3600 કરોડ ચૂકવવાની સ્થિતિ ઊભી થઈ છે તેવું સૂત્રોનું કહેવું છે। સમાકાંઠા વિસ્તારમાં શુક્રવાર અને શનિવારે મળી હતી બેઠક। ચાંદીનો ભાવ 1.5 લાખ સુધી પહોંચશે તેવો વેપારીઓનો મત હતો। ચાંદીનો ભાવ 2.5 લાખ સુધી પહોંચી જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ઉબળક કરાયેલા સોદામાં ભાવફેરના રૂપિયા ચૂકવવામાં વેપારીઓને ફાંફા પડી રહ્યા છે। કેટલીક પેઢીઓએ હાથ ઊંચા કરી દીધા હોવાની પણ ચર્ચા જોવા મળી રહી છે। તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જે પ્રકારે આ ભાવમાં ફરક પડ્યો છે અને વેપારીઓની સ્થિતિ હાલ શું છે, તેઓને મુશ્કેલી ક્યાં પડી રહી છે? અક્ષય, સૌથી મહત્વની વાત છે કે દિવાળી સમયે વેપારીઓ માની રહ્યા હતા કે ચાંદીનો ભાવ છે તે 1 લાખથી 1.25 લાખ રૂપિયા સુધી પહોંચશે, પરંતુ અત્યારે જે ચાંદીનો ભાવ છે તે 2.5 લાખ રૂપિયાને પાર છે તે પહોંચી ગયો છે, જેના કારણે સૌથી વધારે કફોડી સ્થિતિ છે તે ચાંદીના વેપારીઓ છે તેની વળી છે। કારણ કે અત્યાર સુધીના જો ચાંદીના સોદાની વાત કરવામાં આવે તો રાજકોટમાં સામાકાંઠા વિસ્તારમાં અનેક ચાંદીના વેપારીઓ છે તે આવેલા છે, અને આ ચાંદીના વેપારીઓ છે તેઓ જે પોતાના ઉબળક સોદા છે તે અમદાવાદ હોય, જે ઇન્દોર હોય, દુબઈ હોય ત્યાં કરતા હોય છે, અને તેની વચ્ચે જે ડિફરન્સના 3600 કરોડ રૂપિયા સુધી પહોંચ્યા છે, જેને કારણે 40થી 45 જેટલા વેપારીઓ છે તેમને ધંધા બંધ કરવા પડે તે પ્રકારની નોબત છે તે ઊભી થઈ છે। મારી સાથે સામાકાંઠા વિસ્તારના જે ચાંદીના વેપારી દેવભાઈ કોરડિયા છે, આપણે તેની સાથે વાત કરીશું। દેવભાઈ, શું કહેશો, જે રીતે રેકોર્ડ બ્રેક ચાંદીમાં તેજી જોવા મળી છે, માર્કેટની સ્થિતિ શું છે, વેપારીઓ છે તેમની પેઢીઓ કાચી પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે? આપણે જોઈ કે છેલ્લા 4 મહિનામાં ચાંદીએ 150%થી પણ વધારે રિટર્ન આપ્યું છે કે 8મા મહિનામાં ચાંદીના ભાવ 96,000ની આસપાસ હતા, અને ગઈકાલે એટલે કે સોમવારે ચાંદીએ ઐતિહાસિક સ્તરે જે પહોંચ્યું છે કે 2,55,000, 60,000, 62,000ની આસપાસ ચાંદીના ભાવ પહોંચ્યા છે। કે ચાંદીના અત્યારે મોટા ભાગના વહીવટ આપણે જોઈએ છીએ કે જાંગણ પેટે ચાલતા હોય છે, કે માનો કે અહીંના જે વેપારી છે જે હાથ ઊંચા કરે એ ખોટા નથી, પણ વિષય એમનો કેવો હોય છે કે માનો કે એમને માલ વેપારીને આપ્યો, રાજસ્થાન હોય, MP, UP, અલગ અલગ રાજકોટ ભારતનું ચાંદીનું હબ ગણાય, અને એમને મોટા પ્રમાણમાં ચાંદીનો માલ મોકલેલો હોય, અને વેપારીએ જ્યારે ચાંદીનો માલ મોકલ્યો હોય ત્યારે સામે વેપારી કેશમાં અથવા તો RTGSથી વહીવટ કરતા હોય, ત્યારે અહીંના ચાંદીના કારખાના મેન્યુફેક્ચરિંગવાળા વેપારી બુલિયનમાં પૈસા આપી અને ચાંદી ઉબળક લેતા હોય છે, અને એ ભાવ જે આઉટ ઓફ સ્ટેટના જે વેપારી છે એ લોકોને કપાવવાના રહેતા હોય છે। ત્યારે સ્વાભાવિકપણે કે ચાંદી જ્યારે કોઈ કલ્પના પણ ન કરી હોય કે હજી તમને મોહિતભાઈ સોમવારની જ વાત કરું કે ચાંદીમાં 30,000ની મોમેન્ટ જોવા મળી, કે સવારે ખુલ્યું હતું જ્યારે માર્કેટ ત્યારે 10,000 પ્લસ ખુલ્યું હતું, અને સાંજે બંધ થયું ત્યારે 20,000 માઇનસ બંધ થયું। એટલે જ્યારે આવી ખૂબ મોટી હલચલ ઉતાર ચઢાવ ચાંદીમાં જોવા મળતા હોય ત્યારે સ્વાભાવિક કે ઉપર પણ વેપાર ન થાય, એટલે ત્યાંથી પેમેન્ટ ન આવે, અને જે બુલિયનવાળા જે બુલિયન સંભાળે છે સ્વાભાવિક એમની પાસે ચાંદી લીધી હોય એટલે ડિફરન્ટના જે પૈસા હોય દેવાના હોય વેપારીએ, પણ ત્યાંથી ન આવતા હોય, અને ચાંદીના જે કારખાનાવાળા છે એમને વહીવટ સ્વાભાવિકપણે કરવો પડતો હોય, પણ જ્યારે આવડી મોટી મોમેન્ટ થાય ત્યારે એ લોકો ડિફરન્ટ ભરી ન શકતા હોય, અને માનો કે જે નાના વેપારી છે જે 25, 50, 100 કિલો લઈને કામ કરે છે, હવે એ બિચારા હવે જ્યાં સુધી ડિફરન્ટ ભરી શકાતો તો પોતાની મૂડી વેચીને ડિફરન્ટ ભર્યો છે, હવે એમની પણ કેપેસિટી પૂરી થઈ ગઈ છે ત્યારે આ લોકોએ આવી પરિસ્થિતિ બની છે। જે વેપારીઓની સ્થિતિ, કેટલા વેપારીઓ જે તેમને આ ભાવ વધારાની અસર થઈ હશે, આજે જે માર્કેટ છે તેની અસર થઈ હશે? તમે આમ જુઓ ને તો આની અસર દરેક નાના મોટા કારખાના જેટલા છે તમામ લોકોને અસર થઈ છે, અને હું માનું છું રાજકોટમાં એવું દિવાળી પછી 50 કારખાના તો ખુલ્લા પણ નહીં હોય, કેમ કે આવી કોઈ કલ્પના જ ન કરી શકે કે ચાંદીમાં આવડો મોટો ઉછાળો આવશે। કરોડો રૂપિયાનું ટર્નઓવર છે, 3600 કરોડનો એક જે આંકડો ચર્ચામાં આવ્યો છે, કેટલા કરોડ રૂપિયાનું જે ડિફરન્સની રકમનો પાર હોઈ શકે છે? હું માનું છું ચાંદીના વેપારી ઘણા બધા બુલિયનમાં વહીવટ કરતા હોય, પછી બીજી ત્રીજી રીતે ઉબળક રીતે વહીવટ કરતા હોય, આ 3600 કરોડ નહીં, પણ હું માનું છું આ ખૂબ મોટો આંકડો હોય છે।
સ્પષ્ટપણે એટલે અક્ષય જે વેપારીઓ છે તે સ્પષ્ટપણે માની રહ્યા છે કે જે પ્રકારે આ જે ભાવ વધારાની મુવમેન્ટ છે તે જોવા મળી છે, એક જ દિવસમાં 30,000 રૂપિયાનો ઉછાળો આવે, જે સામાન્ય વેપારીઓ છે તેમને આ પોસાય છે એમ નથી. જે રાજકોટ છે તે ચાંદીનું હબ છે, મેન્યુફેક્ચરિંગ હબ છે, ને અહીંથી જે અલગ અલગ રાજ્યોમાં ચાંદી સપ્લાય થતું હોય છે ને તેની વચ્ચે જ્યારે બુલિયનમાંથી ચાંદીની ખરીદી કરવામાં આવતી હોય છે તે ઉભડક સોદા હોય છે. કારણ કે જ્યારે તેમને આ ચાંદી છે તેની ખરીદી કરી ત્યારે 1 લાખ રૂપિયા ભાવ હોય અને 1 લાખ રૂપિયા પેટે તેમને અન્ય વેપારીઓ છે તેને વેચી દીધું હોય છે. પરંતુ જ્યારે રૂપિયા ચૂકવવાના આવે ત્યારે આ ભાવ છે તે 2.5 લાખ રૂપિયા સુધી પહોંચે, અને આ ડિફરન્સના રૂપિયા માટે વેપારીઓ છે તે તેમને સૌથી વધારે અસર છે તે પહોંચી છે. હાલમાં એક આંકડો જે સામે આવ્યો છે તેમાં 40 થી 44 પેઢીઓ છે તે બંધ થઈ ગઈ છે. 50 જેટલી પેઢીઓ તો દિવાળી બાદ પણ જે ખુલ્લી પણ ન હોય તેવું પણ સામે આવ્યું છે, ને આ આંકડો છે તે 3600 કરોડને પણ પાર હોય તેવું પ્રાથમિક રીતે જોવા મળ્યું છે. આગામી દિવસોમાં હજુ પણ જો ચાંદીમાં આ જ પ્રકારની મુવમેન્ટ જોવા મળશે તો જરૂરથી જે રાજકોટના ચાંદીના વેપારીઓ છે ને ગુજરાતભરના દેશભરના ચાંદી વેપારીઓ છે તેમને મોટી અસર થાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી અક્ષય. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ.